હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય ગુજરાતીની સ્વાધ્યાયન પોથીનો પાઠ 15 દાદાનો પત્ર। પાઠ 15ના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 15 દાદાનો પત્ર। પ્રશ્ન નંબર 1, અલગ પડતા શબ્દ પર વર્તુળ કરવાનું છે। 1 કુશળ, પ્રવીણ, હોશિયાર અને ઉદાર। અલગ પડતો શબ્દ છે ઉદાર। 2 આશ્ચર્ય, આઘાત, અચંબો અને નવાઈ। અલગ પડતો શબ્દ છે આઘાત। 3 ઉદાસ, નિરાશ, ક્રોધી અને દુઃખી। અલગ પડતો શબ્દ છે ક્રોધી। 4 શરીર, તન, મન અને દેહ। અલગ પડતો શબ્દ મન છે। આ રીતે આપણે અલગ પડતા શબ્દ ફરતે વર્તુળ કરીશું। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, આપેલા શબ્દોનો ઉપયોગ કરીને 5 જુદા જુદા વાક્ય બનાવવાના છે। અહીંયા કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે, તેના આધારે આપણે વાક્ય બનાવી લખવાના છે। આજકાલ મોબાઈલ અને ઈમેલ દ્વારા સંદેશા વ્યવહાર બહુ સરળ બન્યો છે। ઉનાળાની રજામાં અમે પરિવાર સાથે પ્રવાસ પર ગયા હતા। રજાના દિવસોમાં મને નવી નવી ફિલ્મો જોવી ગમે છે। નવરાત્રિ એક લોકપ્રિય તહેવાર છે જેમાં લોકો ગરબા રમે છે। યુનિટ ટેસ્ટમાં સારું પરિણામ આવતા ગુરુજીએ મને આશીષ આપ્યા અને ઘરે ખુશીથી પત્ર લખ્યો। આ રીતે તમારે આપેલા શબ્દનો ઉપયોગ કરી 5 જુદા જુદા વાક્ય બનાવવાના છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, આપેલા વાક્યોમાં રેખાંકિત શબ્દની જગ્યાએ એક શબ્દ મૂકી વાક્ય ફરીથી લખવાનો છે। 1 દિવાળીના દિવસે દીપ પ્રગટાવવા એ ઘણા કાળથી ચાલ્યો આવતો રિવાજ છે। અહીંયા ઘણા કાળથી ચાલ્યો આવતો રિવાજ એના નીચે લીટી કરેલી છે, એના આધારે આપણે બીજો શબ્દ મૂકી વાક્ય બનાવી શકીએ। દિવાળીના દિવસે દીપ પ્રગટાવવા એ ઘણા કાળથી ચાલી આવતી પરંપરા છે। ત્યાર પછી 2 ભારતીય ક્રિકેટરો ક્રિકેટ રમવા બીજા દેશમાં જાય છે। બીજા દેશમાં લખ્યું છે તેની જગ્યાએ આપણે લખીશું ભારતીય ક્રિકેટરો ક્રિકેટ રમવા વિદેશ જાય છે। 3 જ્યાં જ્યાં વસે ગુજરાત ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત એ ખબરદારની ઉત્તમ ઉક્તિ છે। જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત એ ખબરદારની સૂક્તિ છે। ત્યાર પછી 4 નવરાત્રિ એ ગુજરાતની સંસ્કૃતિને લગતું પર્વ છે। નવરાત્રિ એ ગુજરાતનું સાંસ્કૃતિક પર્વ છે। 5 સત્યના પ્રયોગો પુસ્તકમાં ગાંધીજીના જિંદગીનું વૃત્તાંત છે। તો સત્યના પ્રયોગો પુસ્તકમાં ગાંધીજીનું જીવન ચરિત્ર છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે લખવાનું છે। 1 દાદા તો રિટાયર્ડ થયા તોય ભણાવવાનું છોડતા નથી। વિધાન ખરું છે। 2 વિવેક ઉજ્જવળ ભવિષ્ય માટે વડોદરા ગયો છે। વિધાન ખરું છે। 3 અગાઉ દાદાને ફિલ્મ જોઈ હતી। વિધાન ખોટું છે। 4 વિવેકનું ગણિત વિષયનું પરિણામ સારું આવ્યું હતું। વિધાન ખોટું છે। 5 ફિલ્મ અભિવ્યક્તિનું સબળ માધ્યમ છે। વિધાન ખરું છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, રેખાંકિત શબ્દની જગ્યાએ વિરોધી શબ્દ મૂકી વાક્ય ફરીવાર લખવાનું છે। 1 વિનોદ ક્યારેક દોડતો નથી, તો વિરોધી શબ્દ મૂકીશું વિનોદ હંમેશા દોડે છે। 2 વિપુલ કંજૂસ નથી, તો વિપુલ ઉદાર છે। 3 સવારે ચાલવા જવાથી શરીર અસ્વસ્થ રહે છે। સવારે ચાલવા જવાથી શરીર સ્વસ્થ રહે છે। 4 કેવલ વર્ગમાં હાજર રહેતો નથી, કેવલ વર્ગમાં ગેરહાજર રહે છે। 5 તારા રાત્રે દેખાતા નથી, તારા દિવસે દેખાતા નથી। આ રીતે આપણે વિરોધી શબ્દ મૂકી વાક્ય ફરીવાર લખીશું। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, પ્રશ્નોના ઉત્તર લખો। 1 દાદાજીના મતે પ્રવાસ અને પર્યટનથી જીવનમાં રોકડા અનુભવ મળે છે, કેવી રીતે? જવાબમાં લખી શકાય, દાદાજીના મતે પ્રવાસ અને પર્યટનથી માણસને નવી જગ્યાઓ, નવી સંસ્કૃતિ, લોકોની જીવનશૈલી અને પ્રકૃતિને નજીકથી જોવાનો મોકો મળે છે। આ અનુભવ પુસ્તકી જ્ઞાનથી અલગ અને સીધા જીવન સાથે જોડાયેલો હોય છે, એટલે તેને રોકડા અનુભવ કહેવામાં આવે છે। ત્યાર પછી સવાલ નંબર 2, આ એકમમાં કયા 2 સાહિત્યકારના પુસ્તક વાંચવાની સલાહ આપી છે, શા માટે? આ એકમમાં કાકા સાહેબ કાલેલકર અને સુંદરમના પુસ્તકો વાંચવાની સલાહ આપી છે, કારણ કે તેમના સાહિત્યમાંથી જીવન મૂલ્યો, સત્ય, અહિંસા, માનવતા, સંસ્કૃતિ અને સમાજ જીવન વિશે ઊંડો બોધ મળે છે। આવા પુસ્તકો વાંચવાથી વ્યક્તિત્વ વિકાસ થાય છે અને વિચાર શક્તિ મજબૂત બને છે। સવાલ નંબર 3, ફિલ્મ અભિવ્યક્તિ એક સફળ માધ્યમ છે, કઈ રીતે? ફિલ્મમાં દ્રશ્ય, અવાજ, સંવાદ અને સંગીતનો સંયોજન હોય છે, તેથી ભાવનાઓ અને વિચારને સરળ અને અસરકારક રીતે લોકો સુધી પહોંચાડી શકાય છે। આ કારણે ફિલ્મ અભિવ્યક્તિનું સફળ માધ્યમ છે। 4 લોકોની સફળતાનું રહસ્ય શું છે? સફળ લોકોની સફળતાનું રહસ્ય છે મહેનત, શિસ્ત, આત્મવિશ્વાસ, સમયનું યોગ્ય આયોજન અને નિષ્ફળતાથી ન ડરવું। 5 તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન વસે છે, સમજાવો।
જો શરીર સ્વસ્થ હોય તો મન પણ ચુસ્ત અને સકારાત્મક રહે છે. તંદુરસ્ત શરીરથી માણસ સારી રીતે વિચાર કરી શકે છે અને યોગ્ય નિર્ણય લઈ શકે છે. તેથી કહેવાય છે કે તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન વસે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, મને વાલા મારા દાદાજી વિશે 8-10 વાક્ય લખો. મને વાલા દાદાજી ખૂબ જ વહાલા છે. તેઓ સ્વભાવથી સરળ, સમજદાર અને પ્રેમાળ છે. દાદાજી રોજ સમયસર ઉઠીને કસરત કરે છે અને સ્વસ્થ રહે છે. તેઓ અમને સારા વિચારો અને જીવનના મૂલ્યો શીખવે છે. શિક્ષક તરીકે રિટાયર્ડ થયા છતાં તેઓ ભણાવવાનું છોડતા નથી. દાદાજી પુસ્તકો વાંચવાનો અને નવી બાબતો શીખવાનો ખૂબ શોખ રાખે છે. તેઓ પ્રવાસ અને પર્યટનને જીવનના સચોટ અનુભવ માનતા હતા. મુશ્કેલી સમયે તેઓ હંમેશા સાચી સલાહ આપે છે. તેમના સંગાથમાં સમય વિતાવવો મને ખૂબ ગમે છે. તેથી મને મારા દાદાજી ખૂબ વહાલા છે. પ્રશ્ન નંબર 8, તમારી શાળામાંથી સાયન્સ સિટીના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. તો પ્રવાસમાં જવા માટેની મંજૂરી માંગતો પત્ર તમારા પિતાશ્રીને લખવાનો છે. તો સૌપ્રથમ તમારું સરનામું લખવાનું છે. મેં અહીંયા એક વિદ્યાર્થીનું સરનામું લખ્યું છે. તમારે તમારું સરનામું લખવાનું છે અને પછી તારીખ લખવાની છે. પૂજનીય પિતાજી, સાદર પ્રણામ. આજે જ આપનો સ્નેહભર્યો પત્ર મળ્યો. વાંચીને ખૂબ આનંદ થયો. ઈશ્વરની કૃપાથી હું મજામાં છું. આથી ચિંતા કરશો નહીં. ખાસ લખવાનું કે દિવાળીની રજાઓમાં અમારે શાળા દ્વારા સાયન્સ સિટીના પ્રવાસનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રવાસ આગામી રવિવારે યોજાનાર છે. તેમાં વિજ્ઞાનના વિવિધ પ્રયોગો, પ્રદર્શન અને માહિતીપૂર્ણ મોડેલ્સ જોવા મળશે, જે અમારા અભ્યાસ માટે ખૂબ ઉપયોગી છે. શાળાના શિક્ષકો પણ અમારી સાથે રહેશે અને પ્રવાસ સંપૂર્ણ સુરક્ષિત રહેશે. પ્રવાસનો ખર્ચ પણ વધારે નથી અને શાળાએ તમામ વ્યવસ્થા સારી રીતે કરી છે. આ પ્રવાસથી અમને નવી નવી જાણકારી મળશે અને અભ્યાસમાં વધુ રસ વધશે. આપશ્રી દ્વારા મને આ સાયન્સ સિટીના પ્રવાસમાં જોડાવા માટેની મંજૂરી આપવા વિનંતી છે. કૃપા કરીને મંજૂરી આપશો. આપનો આજ્ઞાકારી પુત્ર અથવા પુત્રી અને તમારું નામ લખવાનું છે. આ રીતે તમે પત્ર લખી શકો છો. પત્રની અંદર તમે બીજું કંઈ પણ ઉમેરી શકો છો. અહીં આપણા પાઠ 15ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના ગુજરાતી વિષયના તમામ પાઠના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 7 ગુજરાતી સ્વાધ્યાયન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન દ્વારા મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતા તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.